નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ધોરણ સાતનું એકમ કસોટી પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. તેમાં આપણે ધોરણ સાતનું સંસ્કૃત વિષયનું પ્રશ્ન બેંક એકમ કસોટી સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણે સમાવિષ્ટ પ્રકરણ થશે 1 થી 5, સમય રહેશે 1 કલાક, તારીખ છે મિત્રો 1 ફેબ્રુઆરી એટલે કે 1/2/2025, કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો એમાં જોઈએ તો સરળ જોડાક્ષરયુક્ત શબ્દો સાથેના વાક્યોનું શ્રુત લેખન કરે છે. નીચે આપેલા વાક્યોનું શ્રુત લેખન કરો, ગમે તે 5. તો એમાં પહેલું છે સર્વ કુશલમ. તો સર્વ કુશલમ, જલ સ્વીકરોતુ, આસન ગ્રહણમ કરોતુ, આમ દદાતુ, ચાય કોફી વા, ભોજને મોદક અસ્તિ, ઉષ્ટરાષ્ટ્ર અસ્તિ. તો આપણે આ બધા ક્વેશ્ચનનું શ્રુત લેખન તમારે કરવાનું, એટલે કે સર બુકોમાં બોલશે આ તમારે લખવાના હોય છે. આ બધા ક્વેશ્ચનના આપણે પાર્ટ 1માં જવાબ જોઈ લીધેલા છે, આ પાર્ટ 2 છે. તો સાહિત્ય જોઈ લો. આ પક્ષીઓનો રાજા, તો પક્ષીઓનો રાજા તો પક્ષી રા જવાબ રહેશે. લાડુ તો મોદક, શાસ્ત્ર તો તક્રમ, પથ્થર તો પાષાણ, પરિશ્રમથી તો ઉદ્યાનવન. તો આના જવાબ આપણે જોઈ ચૂક્યા છીએ. આના પણ જવાબ આપણે સાહિત્ય ટીક કરાવી દીધેલા છે. તો એમાં તમે સાહિત્ય જોઈ લેજો. જ્યાંથી આપણે બાકી છે તે આપણે જોઈ લઈએ. અહીંથી બાકી છે આપેલ ફકરા અથવા પદ્યનું વાંચન કરી પ્રશ્નોના જવાબ લખો. તો એ આપણે જોઈએ તો ફકરો તમારે સાહિત્ય વાંચી લેવો. એક વૃષ્ટ અસ્તિ, વૃષ્ટ સ્વભાવ વક્ર અસ્તિ, સર્વદા દોષમ એવં પશ્યંતિ. એકદા સ વને અટતિ, માર્ગે સ વૃક્ષ સ ઉપરી એક શુક પશ્યંતિ. એક શુક કથયતિ, હે શુક ત્વમ ચક્ષુ વક્રા અસ્તિ, શુક લજ્જામ અનુભવતી, ઉષ્ટ અસ્તિ અગ્રે ચલતી. તેમાં જોઈ તો ઉષ્ટેન સ્વભાવ કીધું, તેનો સ્વભાવ કેવો હતો. તો ઉષ્ટેન સ્વભાવ વક્ર અસ્તિ. તો આમ પહેલાનો જવાબ આ રહેશે. જો પહેલાનો જવાબ શું રહેશે, જો આવી રીતે જોઈ લો. સ્વભાવ વક્ર અસ્તિ, તો આ જવાબ આવશે સ્વભાવ વક્ર અસ્તિ. આ પહેલાનો જવાબ આ રહેશે. પછી છે વૃષ્ટ સર્વદા કી પશ્યતિ, તો સર્વદા દોષ પશ્યંતિ. શું જવાબ આવશે? એ દોષ એટલે કે બીજાના દોષ જ જોવે છે. આમાં તારે આ ખામી છે એવું જોયા કરે, એટલે બીજાનો જવાબ આ રહેશે. બીજાનો જવાબ શું રહેશે? આ. પછી છે ત્રીજું વૃષ્ટ કુત શુક પશ્યતિ. તો એમાં જવાબ શું આપણે જોવે છે? તો અહીંયા જવાબ આવશે આ ત્રીજાનો જવાબ. સ વૃક્ષસ્ય ઉપરી શુક પશ્યતિ, એટલે કે અહીંયા જવાબ આવશે ત્રીજાનો. પછી છે કસ્ય ચક્ષુ વક્રા અસ્તિ, તો શુક ચક્ષુ, જવાબ આવશે શુક. તો આવો જવાબ આવશે ચોથાનો. તો આવી રીતે તમારે સાહિત્ય ટીક કરી લેવાનું રહેશે. આપણે આગળનો ક્વેશ્ચન 5માં ઉષ્ટ શુક કી કથી હતી, એમાં જવાબ આવશે હે શુક તવ ચક્ષુ વક્રા અસ્તિ, શુક લજ્જામ અનુભવતી, પૃષ્ઠ હસ્તી અગ્રે ચલતા. તો 5માનો જવાબ આવી રીતે આ 5માનો જવાબ રહેશે. સાહિત્ય જોઈ લેવું. પછી આગળના ક્વેશ્ચન છે વિભાગ 2. માર્ગે સ કુકુર પશ્યતિ, ઉષ્ટ કુકુર કથી હતી, હે કુકુર ત્વમ પૂછ વક્રમ અસ્તિ, કુકર લજ્જામ અનુભવતી, ઉષ્ટે હસ્તિ અગ્રે ચલતી. માર્ગે બકઃ અસ્તિ, બકઃ દૃષ્ટવા ઉષ્ટ વદતી ત્વ ગ્રીવા વક્રા અસ્તિ, બકઃ ઉષ્ટપતિ પશ્યંતિ અપી ન. તો ઉષ્ટ કુકુર કી કહતી, તેમાં અમે ઉષ્ટ કુકુર કથેથી, હે કુકુર ત્વમ પૂછમ વક્રમ અસ્તિ. તો પહેલાનો જવાબ આ રહેશે. પછી બીજું છે ઉષ્ટ બક કી કથે હતી, તો એમાં અહીંયા કહે છે ત્વમ ગ્રીવા વક્રા અસ્તિ. આ બીજા નંબરનો જવાબ રહેશે. ઉષ્ટસ્ય વચન શ્રુત્વા વક કી કરોતી, તો અહીંયા જવાબ આવશે પ્રતિ પશ્યંતિ અપી ના. આ ત્રીજા નંબરનું રહેશે. ક લજ્જામ અનુભવતી, તો કુકુર લજ્જામ અનુભવતી, તેમાં જવાબ આવશે કુકુર. આ ચોથાનો જવાબ આવી રીતે રહેશે. અને કસ્ય પૂછ વક્રમ અસ્તિ, તો કુકુર, કૂતરાની પૂંછ વાંકી હતી. તો આવી રીતે તમારો જવાબ દેવાનો રહેશે. સાહિત્ય જવાબ જોઈ લેવા. પછી વિભાગ 3 છે, તો આના ટીક તમારે કરી લેવાનું છે. સાહિત્ય ફકરો જોઈ લેવો. ગુજરાત પ્રદેશ પૂર્વ દિશાએ ક રક્ષતિ, તો કાલિકા રસ્યતિ. તો આમાં જવાબ આવશે પહેલાનો. પછી છે બીજા નંબરનું કૃષ્ણ ગુજરાત પ્રદેશે કસ્યા દિશાએ વસતી, તેમાં પશ્ચિમ દિશા જવાબ આવશે. આ બીજાનો જવાબ રહેશે. આ પહેલાનો જવાબ રહેશે. કસ્ય ધામ ગુજરાત પ્રદેશે દક્ષિણા દિશાએ અસ્તિ,
તેમાં આપણો જવાબ શું આવશે? તો આવશે કુંતેશ્વર. આ જવાબ આવશે ત્રીજાનો. પછી આગળના ક્વેશ્ચન છે ગુર્જરી ધરા કીદૃશી અસ્તિ અને અંબા ગુજરાત પ્રદેશે કસ્ય દિશાએ વિરજસ્તિ. તેમાં જવાબ આવશે આપણો ક્યાં આવશે? જવાબ આવશે અહીં જો ઉત્તર દિશાએ. જવાબ આવશે ઉત્તર દિશાએ. 5મોનો જવાબ રહેશે. ને આ ધન્ય દેવ રક્ષતા ગુર્જરી જય જય ધરા ગુર્જરી. તો આવી રીતે તમારા જવાબ સાહિત્ય ટીક કરી લેવાના રહેશે. પછી આ વિભાગ 4 છે. તો એમાં બાલિકાયા નામ કિમ અસ્તિ. તો અહીંયા જો હેમવતી નામ એક બાલિકા. તો પહેલાનો જવાબ આ રહેશે. હેમવતી કુત્ર નિવસતી. તો એમાં જવાબ આવશે ગોદાવરી કિનારે. તો આમાં બીજાનો જવાબ રહેશે. આપણે જોઈએ તો ગોદાવરી નદા જલ કીદૃશમ અસ્તિ. તો શીતલ વર્તતે. આ તો ત્રીજાનો આન્સર રહેશે. પછી હેમવતી પ્રતિદિન કુત્ર વિહરતી. તો નદી તીરે વિહરતી એટલે નદી કિનારે. તો ચોથાનો જવાબ આવશે. અને હેમવતી કી પાલે હતી. તેમાં જવાબ આવશે હરિણો પાલતી. હરણો પાળેલા હતા. 5મોનો જવાબ રહેશે. તો આવી રીતે તમારે ટીક સાહિત્ય કરી લેવાના રહેશે. વિભાગ 5 છે એનો જવાબ તમારે જાતે દેવાના રહેશે. સાહિત્ય જોઈ લો વિભાગ 5. પછી આગળના ઓલા જોઈ તો નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યો પરિવર્તન. વૃક્ષવાસી તો વનવાસી. દંતહીન ત્રિનેત્રધારી તો ત્રિનેત્રધારી. અને આપણે બીજું શું નામ દઈએ? શિલાભક્ષી તો ફળભક્ષી. આપણે ફલભક્ષી. શૂલપાણી તેનું તમે બીજું પણ કહી શકો. શૂલને બદલે બીજું નામ મૂકવાનું રહેશે. પક્ષીરાજ તો ગરુડરાજ કહી શકો. કિચિત તક્રમ આવશ્યક તો કિચિત જલમ આવશ્યક. અહીંયા તમારે ખાલી છે તક્રમની બદલે અહીંયા આ બધા મૂકી દેવા. અહીંયા જલમ મૂકી દેવું. પછી અહીંયા દુગ્ધમ મૂકી દેવું. પછી અહીંયા દાલમ છે. કિંચિત દાલમ આવશ્યક. કિંચિત વ્યંજનમ આવશ્યકમ. કિંચિતમ ઓદનમ આવશ્યક. તો આવી રીતે તમારે ખાલી મૂકવાનું રહેશે અને તમને જવાબ મળી જશે. પછી છે વિભાગ 3 નમ તો નમંતી. ખાદ તો ખાદંતી. એટલે અહીં લિખંતી આવશે. અહીંયા જો આવી રીતે ખાદંતી. પછી અહીંયા વદંતી. પછી અહીંયા પઠંતી. પછી લિખંતી. એવી રીતે તમારે ખાલી જવાબ કરવાના રહેશે. સાહિત્ય આવી રીતે તમારે કરી લેવાનું રહેશે. પછી વિભાગ 4 સિંહ તો સિંહ હશે તો વાનરસ્ય. જવાબ શું આવશે? વાનરનું વાનરસ્ય થઈ જશે. શું? વાનરસ્ય. પછી પર્વતસ્ય. પછી દેવસ્ય. તો આવી તેના જવાબ થઈ જશે. ગજસ્ય અને ઉષ્ટસ્ય. ગણેશ અસ્તિ તો એમાં જવાબ આવશે ગણેશ હસતી. તો ગણેશ પઠતી. જયેશ પીબતી. મહેશ ખાદતી. રમેશ વદતી. રમા નૃત્યતી. પછી આની કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. તમને આ મળી જશે પુસ્તકમાંથી. સાહિત્ય તમારાના જવાબ ટીક કરી લેવાના રહેશે. બાકી પાર્ટ 1માં આપણે આના જવાબ બધા કરાવી દીધેલા છે. તો આ રીતે તમે જોઈ લેજો. અને પીડીએફ માટે આપણી ટેલિગ્રામ વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.